વિભીષણજીને જયારે પૂછવામાં આવ્યું છે કે ભાઈ શું કરીશું, એ વખતે નીતિ વિભૂષણ વિભીષણ સભામાં ઉભા થયા છે. રામ કાર્યનો શુભારંભ આ માણસે કર્યો. રામજીના કાર્ય માટે આ માણસ થોડોક હવે નિર્ભીક બન્યો. હનુમંતજીના મુલાકાત પછી, હનુમાનજીના દર્શન પછી વિભીષણની જીવન દ્રષ્ટિ કંઈક ફરી ગઈ છે. રાવણની સામે જોવાની જેની તાકાત નહીં, જે માણસની, એ માણસ આ સભામાં ઉભા થઈને કહે, મોટા ભાઈ, હા, મને પૂછતા હો તો મારે આપને એટલું જ કહેવાનું કે હજી મોડું નથી થયું. આપણે એટલા આગળ નથી નીકળી ચૂક્યા કે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ પડે. જગતમાં સુમતિ અને કુમતિ બધાના નિવાસ કરતી હોય છે. એમ પુરાણ નિગમ કહે છે, પણ જહ સુમતિ તહ સંપત્તિ નાના, જહ કુમતિ તહ વિપત્તિ નિધાન. જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે, શાંતિ છે, પ્રસન્નતા છે. મોટા ભાઈ, જ્યાં કુમતિ હોય ત્યાં વિપત્તિ છે. ભૂલ આપણે કરી છે. સીતાજીને પાલખીમાં બેસાડી આપણે બધા જઈએ, રામજીને સીતાજી સુપ્રત કરીને માફી માંગી લઈએ કે અમારી ભૂલ થઈ ગઈ હતી, અમારે અવધની સાથે સંબંધ જોડવો છે, અમને ક્ષમા આપો. અને આમ કરવાથી જો તપસ્વી પાછા ફરી જાય, રામજી પાછા ફરી જાય, તો આપણે સંહાર અને યુદ્ધ કરવું નથી, અકારણ બધાનો નાશ થશે. અને હા મોટા ભાઈ, મારા નિવેદનને કાયર ન ગણશો. સીતાને સુપ્રત કરવા છતાંય જો રામ પાછા ન ફરે તો ધનુષબાણ આપણા હાથમાં પણ છે, આપણે યુદ્ધ કરી લઈશું. હું તમારો નાનો ભાઈ છું, આટલી મારી વિનંતી સ્વીકારો. જાનકીને પાછા આપે. આપણી ભૂલ છે. સીતા લંકાનું પતન કરાવશે. રાવણ બધું સહન કરી શકતો, પણ કોઈ સીતાને આપવાની વાત કરે એના માટે અસહ્ય થતું હતું. એ સીતાને આપવાની જયારે વાત, વિભીષણના સૂરમા અને મંત્રીઓએ પણ પોતાનો સ્વર પુરાવ્યો છે કે તમારા ભાઈ નીતિશાસ્ત્રી છે, એની વાત સ્વીકારો. અહિત ન કરવું હોય તો રાવણે કહ્યું છે કે વિભીષણની વાતમાં સાથ પુરાવનાર તપસ્વીના વખાણ કરવા હોય, બહેતર છે મારી સભામાંથી નીકળી જાય. વિભીષણે પોતાની વાતો શરૂ રાખી છે. નીતિની, ભાવની બધી રજૂઆત વિભીષણે કરી છે. પરમાત્માની કૃપાની વાત કરી. રાવણ બહેકી ગયો. માનસની કથા પ્રમાણે રાવણે વિભીષણને ચરણ પ્રહાર કર્યો. સીતાનું અપહરણ કર્યું, ત્યાંથી એના પતનની શરૂઆત જરૂર થઈ ગઈ હતી, પણ મૃત્યુ નક્કી થઈ ગયું જયારે સંતને ચરણ પ્રહાર કર્યો. જયારે માનવી સંતનો અપરાધ કરે પછી એનું મૃત્યુ નજીક, પતન બહુ નજીક આવી જાય ત્યારે માણસ સાધુનું અપમાન કરવા માંડે. ચરણ પ્રહાર કર્યો, વિભીષણ સભામાં પડી ગયા. પણ આ તો સંત છે, ઉભા થયા. આટલું મોટું અપમાન ભર સભામાં રાવણના પગ પકડ્યા છે. તમે મારા પિતા સમાન છો, ભલે મને માર્યો, પણ રામ ભજન કરવામાં જ તમારું હિત છે. ચર્ચા, પોતાની વાત સતત ચાલુ રાખી. તુલસીદાસજીને લખવું પડ્યું, ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ. સંતની મોટાઈ જ આ છે. એનું ગમે તેટલું કોઈ અહિત કરે એનું કલ્યાણ છે. નરસિંહ મહેતાના મોટા ભાઈ જુનાગઢમાં નરસિંહ મહેતાને શ્રાદ્ધનું નિમંત્રણ આપવા ગયા. મહેતાજી કીર્તન કરતા હતા અને નરસિંહ મહેતાના પત્નીને એના જેઠે નરસિંહ મહેતા માટે જેમ તેમ કહ્યું કે આનામાં ભાન નથી, અક્કલ નથી, ક્યારે કઈ કર્યું નથી, ઊંચું આવ્યું નથી, મારી પ્રતિષ્ઠાને પેલું લાગ્યું છે, તમારે બંને જણાને ઘરે આવી નામ કરવાનું. અપમાન કર્યું નરસિંહ મહેતાનું. વ્યાખ્યાનમાં કથા આવે છે, એ વખતે બારણાની આડા ઉભી અને એ સૌરાષ્ટ્રના સંતની પત્નીએ મોટા ભાઈને કહ્યું કે તમે અમારા વડીલ છો, હું બધું સહન કરી શકું મોટા ભાઈ, પણ ગમે તેમ તો ભક્તરાજ મારું સૌભાગ્ય છે, એનું અપમાન મારાથી સહન ન થાય. આપને જો આટલો બધો અનાદર કરી, તિરસ્કાર કરી, અમારું અપમાન કરીને જો ભોજન આપવું હોય તો બહેતર છે અમે શ્રાદ્ધમાં જમવા નહીં આવીએ, ભગવાન અનુકૂળતા આપશે તો પ્રસંગ અમે અમારી રીતે કરી. આમ મોટા ભાઈને બે શબ્દો માણેક મહેતીએ કયા, પછી વણસી દરજી જતા રહ્યા. પણ નરસિંહ મહેતાને જયારે ખબર પડી, નરસિંહનું જીવન જોતા એમ લાગે પહેલી વાર નરસિંહ મહેતા ગુસ્સે થયા મહેતી કે તારી આ હિંમત, એ મારો બાપ છે, મારો વડીલ છે. એ 5 શબ્દો કહેવાને લાયક છે.
હું 5 શબ્દ સાંભળવાને લાયક છું, તું એને મોહ લાગે. ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરે ભલાઈ. બ્રહ્માનંદજીને યુવાનો ગાળો દે અને નૌકા ડૂબવાની તૈયારી થાય તો બ્રહ્માનંદજી પ્રભુને પ્રાર્થના કરે, હું એકલો ડૂબું, આ આશા ભેરાને તારજે. ઉમા સંત કી યહી બડાઈ. વિભીષણ પગ પકડે, ભલે મને માર્યો, રામ ભજન વગર તમારું કલ્યાણ છે. તારા જેવા ભીરુની મને જરૂર નથી. બહેતર છે તપસ્વીની સાથે મળી જા. મારા નગરમાં રહી અને તપસ્વીની સાથે જો પ્રેમ કરવો હોય તો વધારે સારું છે અહીંથી જતું રહેવું. સંતનો તિરસ્કાર કર્યો છે. વિભીષણ સભામાંથી નીકળી ગયા છે. રામાયણમાં લખ્યું છે, સચિવ સંગ લઈ નભપથ ગયે. મંત્રીઓની સાથે વિભીષણજી આકાશ માર્ગે નીકળ્યા છે, લંકા છોડે છે. અને સંત જયારે સ્થાન છોડી દે, સમાજ જયારે પરેશાન કરે, તિરસ્કાર કરે, સાધુ એના કલ્યાણ માટે સતત જપ કરતો હોય અને એવા સંતને જયારે સમાજ ઉઠાડે પછી એ સમાજનું કલ્યાણ ન થાય. મેવાડમાંથી મીરાને ધક્કો માર્યા પછી મેવાડને દુષ્કાળ સહન કરવા પડ્યા. ગઢને હોકારા તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તારે ઉંબરે હોકારો કોણ દેશે? દૂર દૂર થી એને આવ્યા છે કેણ, હવે વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. અને ગયા પછી ઉત્પાત થયો છે. એમ વિભીષણ આકાશ માર્ગે આવી, હું સત્યને શરણે જઈ રહ્યો છું. તમારી સભા કાળને આધીન થઈ છે. હવે મને કોઈ દોષ દેશો નહીં કે મેં રાવણનો ત્યાગ કર્યો છે, મને હાંકી કાઢવામાં આવ્યો છે. હું સત્યની પાસે જઈ રહ્યો છું. છેલ્લો સંદેશ આપી વિભીષણનું વિમાન લંકાથી નીકળી ગયું છે. રામાયણમાં લખ્યું છે, રાવણ જબહી વિભીષણ ત્યાગા. જ્યારથી રાવણે વિભીષણનો ત્યાગ કર્યો ત્યારથી રાવણ વિભવ વગરનો થઈ ગયો, તેજહીન બની ગયો. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાનિ. વિભીષણ મહારાજનું વિમાન 400 ગાવનો સાગર ઓળંગી સમુદ્રના તટ ઉપર ઉતરાણ કરે છે. રીછ અને વાંદરાઓને ખબર પડી રાવણનો ભાઈ મળવા આવ્યો છે, એકદમ ઘેરી વળે છે. અહીં સુગ્રીવને સમાચાર આપવામાં આવ્યા, મહારાજ રાવણનો ભાઈ લંકાથી આવ્યો છે, મળવા આવ્યો છે. સુગ્રીવ સીધા રામ પાસે અને કહ્યું, મહારાજ આવા મિલન દશાનન ભાઈ, રાવણનો ભાઈ મળવા આવે છે. મહારાજ મારો મત એવો છે, જાનીને જાય નિશાચર માયા, કામ રૂપ કે કારણ આયા. રાક્ષસની માયાની ખબર ન પડે, ખબર નહીં શું કામ આવ્યો છે. મારો મત મહારાજ એવો છે કે એને આપણે બાંધીને લાવીએ. સુગ્રીવ રજૂઆત કરે છે, વિભીષણને બાંધીને લઈ આવીએ. અટકાવી રાખ્યા. રાક્ષસોની દોસ્તી, રાવણ ઉપરનો એનો પ્રેમ તો રામ સુધી જતા એને અટકાવી બેઠો તો, પણ આજ રાવણ માંથી છૂટો પડી નહીં આવ્યો તો રીંછ અને વાંદરાઓએ પણ એને અટકાવી દીધા. મહાત્માઓ કહે છે, પાપ તો પ્રભુ પાસે જતા અટકાવે છે, પણ પુણ્ય અને સત્કાર્યોનો અહમ પણ માનવીને પ્રભુ પાસે જતા અટકાવે છે. એટલે જ શંકરાચાર્ય નિર્દ્વંદતાની વાત કરે છે, ન પુણ્યમ ન પાપમ ગુણ યહ ઉભય ન દેખીએ. અટકાવ્યા છે. મહારાજ મારો મત છે ને બાંધીને લાવીએ. સખા નીતિ તુમ નીક બિચારી. શું આદર આપે છે સુગ્રીવ, તમે બહુ સરસ નીતિ બરાબર કહી, પણ હે સુગ્રીવ મારું પણ શરણાગતનો ભય હરવાનો છે. મારે શરણે આવે એને જો બંધન હોય તો શરણાગત વત્સલતાનો મર્મ તૂટી જાય. મારે શરણે આવે એના બંધન તો તૂટી જાય. અને વિભીષણના મનમાં જો કોઈ ભેદ હોય તો મારી પાસે આવવાનો એને વિચાર જ નહીં. મને કપટ છલ છિદ્ર ગમતા નથી. સુગ્રીવ એનું મન નિર્મલ બન્યું હશે ત્યારે જ આ બાજુ આવવાનો વિચાર થયો હશે, માટે એને બંધાય નહીં. શરણાગતને જે તજે પોતાનું અહિત જોઈને પણ તો પણ એને ખૂબ પાપ લાગે, એનું મોઢું જોવામાં હાનિ થાય, એને કેમ રીતે જાય. અને છતાંય એને બાંધવો જ હોય તો દોરડાથી નહીં બાંધીએ, હું એને મારી ભુજાઓની વચ્ચે બાંધી લઈશ. એને ગિરફ્તાર જ કરવો હોય તો હું એને મારા હૃદયમાં ગિરફ્તાર કરી લઈશ. અને હા, તમે સુગ્રીવ એમ કહ્યું કે રાક્ષસ છે, માયા લેવા જાણવા આવ્યો હોય આપણો ભેદ, તો એની કોઈ ફિકર કરવા જેવું નથી, કારણ કે મારો ભેદ મળે નહીં. અને મારો ભેદ જેને મળે એ જાનત તુમ હી હોઈ જાય, એ પછી મારાથી જુદો રહી શકે.
મારો ભેદ બને ત્યાં સુધી મળે નહીં, મળ્યા પછી એ મારા થઈ જાય. અને એમ છતાંય કોઈ ચિંતા નથી, કારણ કે સુગ્રીવ જગતમાં જેટલા રાક્ષસો છે અને મારો લક્ષ્મણ એકલો મારી શકે છે, માટે ચિંતાનો વિષય નથી. અને છતાંય મનમાં એમ થતું હોય તો બંને રીતે લઈ આવો. રાજનીતિ પણ રાખી, ચારે બાજુ રીછ અને વાંદરાઓને આમ વર્તુળાકાર રાખો, એને વચ્ચે ચલાવો, એને એમ લાગે કે મારું સન્માન કરે છે, અને ભાગવા જાય તો તમારે પકડી લેવાનું. સુગ્રીવને થોડો સંતોષ થયો. આ રીતે વિભીષણને ભગવાનની પાસે લાવવામાં આવે છે. ઢીંગ ઉપર પરમાત્મા બેઠા છે, તો વિભીષણ આવે છે. પરમાત્માની આજાન ભુજા વક્ષસ્થળના દર્શન કરે છે. વિભીષણ પરમાત્માની પાસે આવતા પોતાનો પરિચય આપે છે.